જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. તો તમે થંબનેલમાં જોઈ રહ્યા છો એમ આવનારી ટાટની પરીક્ષા માટે, આવનારી ટાટ ભરતી માટે એક સરસ મજાના ખુશીના સમાચાર આવી ગયા છે. બધા વિદ્યાર્થીઓને ઉત્સુકતા હશે કે શું છે આ ખુશીના સમાચાર. થોડી રાહ જોવો. સૌથી પહેલાં તો હું પરિચય આપી દઉં છું. તમે એબલ એકેડમીની યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયા છો. ગુજરાતની એકમાત્ર એવી યુટ્યુબ ચેનલ કે જે દરેક ભરતી, દરેક પરીક્ષા માટે સૌથી ઝડપી અપડેટ આવે છે. તમને વિશ્વાસ નથી આવતો તો એક કામ કરો. તમને ખ્યાલ હશે કે આજથી 2 થી 3 મહિના પહેલા ટાટની નવી પરીક્ષા આવે છે, નવી પરીક્ષાની તારીખ જાહેર થવા જઈ રહી છે, એવા ન્યૂઝ તમે સાંભળી રહ્યા છો. ત્યારે આપણે આપણી યુટ્યુબ ચેનલની અંદર આ વિડીયોની અંદર વાત કરી હતી કે સૌથી પહેલા 20% વેઇટિંગ લિસ્ટ ઓપરેટ થવાનું છે. વેઇટિંગ લિસ્ટ ઓપરેટ થઈ જશે માધ્યમિક શાળાઓમાં, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં, સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં. ત્યારબાદ જ નવી પરીક્ષા વિશે કંઈક અપડેટ આવી શકે છે. તો આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપી હતી. તમને જોવું હોય તો તમે જોઈ શકો છો. ત્યારબાદ તમને ખ્યાલ હશે કે થોડા દિવસો પહેલા તમને ખ્યાલ હોય કે ફરજિયાત અને મરજિયાત પ્રશ્નો જે ટાટની મુખ્ય લેખિત પરીક્ષા હોય છે એની અંદર કંઈક ફેરફાર આવ્યા હતા. કે એવું જોવા મળતું હતું કે 8માંથી 5 પ્રશ્નો ફરજિયાત લખવાના. બરાબર છે. પહેલા વિકલ્પ તમને જોવા મળતું હતું. બરાબર છે. હવે શું થઈ ગયું છે તો જેટલા પ્રશ્નો આપ્યા છે એટલા જ પ્રશ્નો લખવાના. તો તેના વિશેની માહિતી પણ સૌપ્રથમ એબલ એકેડમીએ જ આપેલી હતી. તમે આ વિડીયો ઉપર ક્લિક કરીને સંપૂર્ણપણે માહિતી જોઈ શકો છો. અને ઘણા બધા મિત્રોની વિડીયોમાં કમેન્ટ આવી હતી કે આ માહિતી આધારભૂત નથી લાગતી. પણ જેવી અમે માહિતી આપી એના એક દિવસમાં તમે સમગ્ર ગુજરાતમાં એ ન્યૂઝ જોયા હશે કે અમે જે માહિતી આપી છે એ સંપૂર્ણ સત્ય માહિતી હતી. તો આ બંને વિડીયો પહેલા એકવાર જોઈ લેજો. એટલે એબલ એકેડમીના જે ન્યૂઝ છે એના ઉપર તમને સંપૂર્ણ વિશ્વાસ આવશે. તો આજે એવું જ કંઈક અનામત જે કક્ષાના ઉમેદવારો છે એમના માટે કંઈક ખુશ ખબર છે. કે સાહેબ શું ખુશ ખબર છે? ખુશ ખબર આપું એની પહેલા પણ હજી એક વાત કરી દઉં. જે આ ટાટની હવે જે પરીક્ષા જાહેર થવાની છે એના માટે ઓલરેડી એક સુધારો થઈ ગયો છે ફરજિયાત અને મરજિયાત પ્રશ્નો વિશેનો. અને હવે આ એક ફરી પાછો નવો ઠરાવ થઈ ગયો છે. એટલે બહુ ઝડપથી નવી પરીક્ષા વિશે ઓફિશિયલ નોટિફિકેશન આવી શકે છે. આ એક ખુશીના સમાચાર થયા. સર બીજા ખુશીના સમાચાર આપો. તો આપણે વાત કરીએ કે ભાઈ જે પરીક્ષા છે મુખ્ય લેખિત પરીક્ષાઓ હોય, બરાબર છે, શિક્ષક અભિરુચિ કસોટી ટાટની જે આપણે વાત કરી રહ્યા છીએ એ પરીક્ષાઓની અંદર તમે સરકારી શાળાઓ માટેની પરીક્ષા, ગ્રાન્ટેડ શાળાઓ હોય કે ટાટની જે ભરતીની વાત થઈ રહી છે એની અંદર ખાસ ધ્યાનમાં રાખજો કે હવે એક મિનિમમ ક્રાઇટેરિયા ફિક્સ કરવામાં આવ્યો છે. શું છે આ ક્રાઇટેરિયા? તો સામાન્ય કેટેગરીના ઉમેદવારોના કિસ્સામાં મુખ્ય પરીક્ષામાં ઓછામાં ઓછા 60% ગુણ મેળવવા ફરજિયાત થશે. 60%. તો કે સર અનામત કક્ષાના જે ઉમેદવારો છે એમના માટે શું ખુશીના સમાચાર છે? તો જોવો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગ, દિવ્યાંગ ઉમેદવારો જે છે એમના માટે ઓછામાં ઓછા 55%. તો આ એક ફરી પાછો નવો ઠરાવ થયો છે. હવે આ ન્યૂઝને ફેક કહેતા પહેલા એબલ એકેડમીના આ 2 વિડીયો તમે જોઈ લેજો. વિડીયો નંબર 1 20% વેઇટિંગ લિસ્ટ ઓપરેટ થશે, ત્યારબાદ ભરતી જાહેર થશે, એને લગતો બનાવ્યો હતો. અને વિડીયો નંબર 2 જે ફરજિયાત પ્રશ્નો કરી દેવામાં આવ્યા કે ભાઈ 5 પ્રશ્નો આપ્યા છે તો 5 લખો, કોઈ વિકલ્પમાં નહીં મળે. તો એ વિશેની માહિતી પણ આ વિડીયોમાં હતી. આ 2 વિડીયો જોઈ આવજો અને પછી થાય કે એબલ એકેડમીના સમાચાર 100% સાચા હોય છે તો જ એબલ એકેડમી યુટ્યુબ ચેનલને ફોલો કરજો. અને જો તમે જૂના વિદ્યાર્થીઓ છો, તમને ખ્યાલ છે કે ભાઈ એબલ એકેડમીના ન્યૂઝમાં 100% ગેરંટી હોય છે, તો આ વિડીયોને લાઇક કરી નાખજો, વિડીયોને શેર કરી નાખજો. અને તમારા કોઈ પણ પ્રશ્નો છે તો તમે એબલ એકેડમીનો સંપર્ક કરી શકો છો. શું છે એબલ એકેડમીના હેલ્પલાઇન નંબર? 7096264421. 7096264421. આજે જ એબલ એકેડમી ઉપર તમે વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો તમારું નામ અને શહેરનું નામ લખીને. આ પ્રકારની ઝડપી ભરતી અપડેટ મેળવવા માટે ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રમાં એબલ એકેડમી ક્રાંતિ લાવવા જઈ રહ્યું છે. તો આજે જ એબલ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય ભારત.